જયપુરની અંદર હું ગયો ને ત્યારે મને ખબર પડી કે રાજસ્થાનમાં એક ભાઈ મને કીધું, મને કે તમને ખબર છે સહીરામભાઈ? મેં શું? મને કે રાવણ છે ને એના વાઈફ મંદોદરી. મેં હા, એ તો ખબર જ હોય ને. મને કે એમ નહીં, એ મંદોદરી જયપુરના હતા. અચ્છા, એટલે મને કે રાવણ અમારો જમાઈ થાય. હવે આવું આપણને કોઈ કહે તો હવે આમાં કઈ ગૌરવ લેવા જેવી બાબત તો છે નહીં. કારણ કે રામાયણ 10,000 વર્ષ પહેલા, લગભગ હું બોલતો ન હોઉં તો ઇતિહાસ એમ કે છે આપણો, 10,000 વર્ષ પહેલા રામ થયા, 5,500 વર્ષ પહેલા કૃષ્ણ થયા. બંને વિષ્ણુના જ અવતારો. પેલા રામ અવતાર થયો, પછી કૃષ્ણ અવતાર થયો. હવે પણ રામને ન માનતો હોય, કદાચ કોઈના ઘરમાં રામાયણ હોય નહીં, એવા કોઈ માણસે પોતાના દીકરાનું નામ રાવણ રાખ્યું ક્યાંય છે? કોઈના કુટુંબમાં મંથરા કાકી છે? અમારા આ વખતે કઈ ફઈબા આવ્યા છે, આવું ક્યાંય બન્યું ના? આનો મતલબ કે ભગવાનને સમજી ન શકે ને ભગવાનની હામાં હાલે, એનું કોઈ 10,000 વર્ષમાં નામ રો રાખે. એ દરેક ભલામાણા રામને પ્રેમ કરનારો છે. એની સાંપ્રદાયિક મર્યાદાઓ જે હોય તો એ પોતાના સંપ્રદાયને જેને માનતો હોય, પણ તમે તમારા કુટુંબમાં તમારા દીકરાનું નામ રાવણ નથી રાખ્યું ને, તો તમે રામના ભગત છો. તમે તમારા દીકરાનું કે કોઈનું પોતરાનું નામ કંસ નથી રાખ્યું ને, તો તમે કૃષ્ણને માનો છો. આનો મતલબ એમ કે જે ભગવાનની હામો થાય એનું નામ રાખી દે તોય હારો, આપણી હામો થાય તો. એટલે જે ઈશ્વરની હામા થાય, પરમાત્માની હામા થાય, એના નામ 10,000 વર્ષમાં કોઈ રાખ્યા નથી. તો ઓલા મને કે ભાઈ અમે રાવણ છે ને અમારું જમાઈ થાય. મેં કીધું એટલે તમારું કહેવાનું શું થાય? મને કે અમે લોકો રાવણ દહન નથી કરતા, કારણ કે રાવણ અમારું જમાઈ થાય ને, જમાઈને થોડો મરાય, એને થોડું સળગાવાય. મેં કીધું વાત તો સાચી. એક જયપુરના લોકો જ જમાઈને રાવણ સમજે છે, બાકી બીજા બધા જ રાજ્યોમાં તમે પૂછો, રાવણને જમાઈ ખાલી જયપુર વાળા સમજે છે, બાકી બધા રાજ્યોના માણસો છે ને જમાઈને જ રાવણ સમજે છે. અહીંયા આજ જમાયું આવ્યા છે કેટલાય. ઓહો, જ્યાંથી હું જમાઈને આજ વારો છે જમાઈનો. વારે હું જમાઈથી શરૂ થયો છું, જમાઈ ઉપર પૂરું કરવાનું છે. વાત જવા દે. અમારે કુમાર આવ્યા, કુમાર આવ્યા. અને તમારે પટેલમાં સારું છે મનુભાઈ, કે પટેલ આવ્યા એટલું કહી દે, બરાબર ને જયંતિભાઈ? અમારે પટેલ આવ્યા એટલે પછી નામ લેવાની જરૂર નહીં. એ મને બહુ ગમે. હા, અમારા બધા એમાં નામ આવે એટલે નામ લેવાય ને એટલે લોચો થાય. અમારે રાહુલ કુમાર આવ્યા છે, અભય કુમાર આવ્યા છે, અમારે કલ્પેશ કુમાર આવ્યા છે, અમારે સાગર કુમાર આવ્યા છે. આ બધા નામ લઈને બોલાવે. હવે નામ આવા સરસ નામ હોય, રૂપકડા મજાના, અને વાહે કુમાર લગાડે તો સારું લાગે. હવે નામ ગામડામાં દેશી હોય, નામ હોય ચકો અને વાહે લગાડે ચકેશ કુમાર આવ્યા છે. આ કેવું ભૂંડું લાગે.